નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું આલોક આપનું સ્વાગત કરું છું. રાત્રિના 12થી લઈ સવારના 9 વાગ્યા સુધી આજરોજ ઇન્ડિગોની 26 ફ્લાઇટ કેન્સલ થઈ છે, જેને લઈ હવે અમદાવાદથી દિલ્હી સુધી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. પાયલટ્સ અને ક્રૂ મેમ્બર્સની અછતને કારણે દેશની સૌથી મોટી એરલાઇનની કટોકટીનો આજે ચોથો દિવસ છે. ગઈકાલે ઇન્ડિગો એરલાઇન્સના CEO પીટર આર્બલ્સે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી મુસાફરોની માફી માંગતા જણાવ્યું હતું કે 15 ડિસેમ્બર સુધીમાં જેમનું બુકિંગ છે તેમણે હાલાકી ભોગવવી પડી શકે છે. જોકે ગઈકાલે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર 155 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. આજે પણ ઇન્ડિગોની રાત્રિના 12 વાગ્યાથી સવારના 9 વાગ્યા સુધીમાં 26 ફ્લાઇટ કેન્સલ થઈ છે, જેમાં વડોદરા એરપોર્ટથી 6 ફ્લાઇટ રદ થઈ છે. તો અમદાવાદ એરપોર્ટ પર રાત્રિના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીમાં અરાઇવલ 7 અને ડિપાર્ચર 12 ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. રાજકોટ એરપોર્ટની પણ એક મુંબઈની ફ્લાઇટ રદ કરાઈ છે, ત્યારે દિવસ દરમિયાન રાજકોટ એરપોર્ટ પરથી દિલ્હીની 4, મુંબઈની 4, ગોવા, હૈદરાબાદ અને બેંગ્લોરની એક ફ્લાઇટ ઉડાન ભરશે. જોકે આ ફ્લાઇટ એકંદરે અડધો કલાક મોડી પડી રહી છે, ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા હવે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદથી દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. સાબરમતીથી દિલ્હી સુધી આ ટ્રેન દોડાવવામાં આવશે.